જિંદગીની શરૂઆત એવી રીતે કરો કે એનો અંત પ્રારંભ બની રહે. ચોરી કરવાના ઈરાદાથી એક ચોર બારી પર ચડ્યો. બારી તૂટી જવાથી તે નીચે પડ્યો અને પગ તૂટ્યો. અને ન્યાય માટે અદાલતમાં ગયો. ન્યાયાધીશે કહ્યું કે દોષી માલિક નથી પણ સુથાર છે, કારણ કે સુથારે બારી ચણી છે. સુથારે કહ્યું દોષ તેનો નથી, બારીને ભીતમાં ચણવાવાળો કડિયો દોષી છે. કડિયાએ કહ્યું હું જ્યારે બારી ચણી રહ્યો હતો ત્યારે એક સુંદર સ્ત્રી ત્યાંથી પસાર થતી હતી. એને નવી ચૂંદડી પહેરી હતી. એને જોવામાં જ મારી ભૂલ થઈ, એટલે દોષ મારો નથી, દોષ તે સ્ત્રીનો છે. સ્ત્રીને બોલાવી. સ્ત્રીએ કહ્યું કે દોષ તો મારો પણ નથી, મારો પતિ રંગરેજ છે, એને એ ચૂંદડી રંગી હતી, એટલે રંગરેજને બોલાવ્યો. હવે રંગરેજને બોલાવવા ગયા ત્યારે ખબર પડી કે રંગરેજ એ જ ચોર હતો. દિવસમાં તે રંગરેજ હતો અને રાતમાં તે ચોર હતો. સમસ્યા આવે છે ત્યારે આપણે સૌ બીજા પર દોષારોપણ કરતા જ હોઈએ છીએ. સમસ્યાનું મૂળ હંમેશા જમીનમાં હોય છે, બહાર હોતું નથી. એટલે ક્યારેક ખુદ પોતાની અંદર તપાસીએ તો પણ ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે, જે સફળતાના રસ્તે આગળ દોરી જાય છે.